નમસ્કાર. આજનો આપણો વિષય છે ગુજરાતમાં મકાઈનું વાવેતર અને રાષ્ટ્રીય સ્તરે ઇથેનોલ માટે એની જે માંગ વધી રહી છે તે. હા, બહુ રસપ્રદ વિષય છે. ગુજરાતના આંકડા છે આપણી પાસે અને રાષ્ટ્રીય અહેવાલો પણ છે. બરાબર. તો ચાલો આ માહિતીમાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ મકાઈની વાત અચાનક આટલી કેમ ગાજી રહી છે. શરૂઆત કરીએ ગુજરાતથી. 11 ઓગસ્ટ સુધીના આંકડા શું કહે છે? ખરીફ સિઝનમાં વાવેતર કેવું રહ્યું? આંકડા મુજબ લગભગ 272,411 હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે જે સામાન્ય વાવેતર વિસ્તાર છે 285,478 હેક્ટરનો, એના લગભગ 95% જેટલું થયું, ખરું ને? હા, બરાબર. ગયા વર્ષ કરતાં આમ જુઓ તો થોડો ઘટાડો છે. લગભગ 284,771 હેક્ટર હતું ગયા વર્ષે. પણ બહુ મોટો ફેર નથી લાગતો. ના, ખાસ નહીં. અને હજુ ચોમાસાનો 1.5 મહિનો બાકી છે, એટલે આ આંકડો થોડો આમ તેમ થઈ શકે છે. કદાચ થોડો વધે. એટલે ગુજરાતમાં પરિસ્થિતિ એમ કહી શકાય કે લગભગ સ્થિર છે. હા, મોટાભાગે સ્થિર જેવી જ. પણ અહીં જ વાત રસપ્રદ બને છે. ગુજરાતમાં ભલે સ્થિર હોય, પણ દેશના લેવલ પર તો કંઈક અલગ જ ચિત્ર છે. ચોક્કસ. અહેવાલો એમ કહે છે કે ખેડૂતો હવે કઠોળ ને તેલીબિયા કરતાં ધાન્ય પાકો તરફ વધારે વળી રહ્યા છે. અને એમાંય ખાસ કરીને મકાઈ. હા, મુખ્યત્વે મકાઈ. કુલ વાવેતર વિસ્તાર 9.8 મિલિયન હેક્ટરે પહોંચ્યો છે. આ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. 9.8 મિલિયન હેક્ટર અને લગભગ 17% વધારો. આટલો બધો? આની પાછળ શું કારણ હોઈ શકે? આનું સીધું કનેક્શન છે ભારત સરકારના બાયોફ્યુઅલ પ્રોગ્રામ સાથે. મતલબ કે ઇથેનોલ ઉત્પાદન. ઓહ, એટલે મકાઈનો ઉપયોગ હવે ઇથેનોલ બનાવવા માટે થાય છે, પેલું પેટ્રોલમાં ભેળવવા માટે? બિલકુલ. અને દેશે પેલો E20 એટલે કે 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક એ પણ નક્કી કરેલા ટાઈમ કરતાં 4 મહિના વહેલો પૂરો કરી દીધો છે, જુલાઈમાં જ. અચ્છા, તો આ ઇથેનોલ નીતિ લાવવા પાછળ સરકારનો મુખ્ય હેતુ શું છે? શું ફાયદા ગણાવે છે? જો મુખ્યત્વે 3 મોટા ફાયદા છે. પહેલું, ક્રૂડ ઓઇલની આયાત ઘટે. કહેવાય છે કે 2014થી 24 સુધીમાં લગભગ 1.40 લાખ કરોડ રૂપિયા બચ્યા છે આનાથી. 1,40,000 કરોડ. મોટી રકમ કહેવાય. બીજું? ટન જેટલું ઉત્સર્જન ઘટ્યું. પર્યાવરણ માટે સારું. અને ત્રીજું? અને ત્રીજું, દેશની ઊર્જા સુરક્ષા વધે. આપણે બીજા દેશો પર ઓછો આધાર રાખવો પડે. તમને ખ્યાલ છે 2024-25માં જે 66 અબજ લીટર ઇથેનોલ બન્યું, એમાંથી 25.5 અબજ લીટર તો અનાજમાંથી, એટલે કે મુખ્યત્વે મકાઈમાંથી આવ્યું હતું. ઓકે, આ તો થયા દેશના ફાયદા. પણ ખેડૂતોનું શું? એમને કેમ આટલો રસ પડ્યો મકાઈમાં? એમને શું ફાયદો દેખાયો? ખેડૂતો માટે પણ આમાં સારા સંકેત છે. એક તો સરકાર જે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP જાહેર કરે છે. હા, MSP. એ કેટલો છે મકાઈ માટે? અત્યારે મકાઈનો MSP 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. હવે તમે જુઓ 2013-14ની સરખામણીમાં આ 83%નો વધારો છે. 83%? આ તો બહુ મોટો જમ્પ કહેવાય. શું આ ભાવ એમને મળી રહ્યો છે કે પછી બીજું કંઈ છે? MSP એક મોટું કારણ છે જ, પણ સાથે સાથે પેલી ઇથેનોલ બનાવતી ડિસ્ટિલરીઓ છે ને, એમણે પણ ખરીદી વધારી છે. અચ્છા, એ કેવી રીતે? સરકારે જાન્યુઆરીમાં અનાજમાંથી બનતા ઇથેનોલનો ખરીદ ભાવ પણ વધાર્યો. લગભગ 56.58થી વધારીને 57.97 રૂપિયા પ્રતિ લીટર કર્યો. એટલે ડિસ્ટિલરીઓને પણ વધુ ભાવે વેચવા મળે તો એ ખેડૂતો પાસેથી વધુ ખરીદવા તૈયાર થાય. હા, એટલે ખેડૂતોને બજારમાં પણ સારો ભાવ મળવાની શક્યતા વધી. આનું કોઈ નક્કર ઉદાહરણ છે આપણી પાસે? કોઈ ખેડૂતે અનુભવ કર્યો હોય? હા, એક ઉલ્લેખ છે મધ્યપ્રદેશના ખેડૂત વિરેન્દરસિંહ તોમરનો. એમણે યુપીના ખેડૂતો પાસેથી સાંભળ્યું કે મકાઈમાં નફો સારો મળે છે. એટલે એમણે શું કર્યું? એમણે ગયા વર્ષે સોયાબીન છોડીને મકાઈ વાવવાનું શરૂ કર્યું. એટલે આર્થિક ગણતરી કામ કરી રહી છે ખેડૂતો માટે. અને સારા ચોમાસાએ પણ આ વર્ષે મદદ કરી હશે, ખરું ને? ખાસ કરીને ધાન્ય પાકોને. હા, ચોમાસું સારું રહેતા ચોખા અને મકાઈ જેવા પાકને ફાયદો થયો છે, જ્યારે કઠોળ અને તેલીબિયાનું વાવેતર થોડું ઘટ્યું છે. તો ભવિષ્યમાં શું લાગે છે? આ મકાઈની માંગ અને મહત્વ વધતો જ રહેશે? બધા સંકેતો તો એ તરફ જ છે. સરકાર પોતે જ આવતા 5 વર્ષમાં મકાઈનું ઉત્પાદન 10 મિલિયન ટન વધારવા માંગે છે. 10 મિલિયન ટન? શા માટે? ફક્ત ઇથેનોલ માટે? ઇથેનોલ તો છે જ, પણ સાથે સાથે પોલ્ટ્રી ઉદ્યોગમાં ફીડ તરીકે
એટલે કે મરઘાના દાણા તરીકે પણ એની માંગ સતત વધી રહી છે. એટલે ડબલ માંગ? હા, અને એવી પણ ધારણા છે કે ધીમે ધીમે ઇથેનોલ માટે શેરડી પરની નિર્ભરતા ઓછી કરીને અનાજ, ખાસ કરીને મકાઈ પર ફોકસ વધશે. આ માટે કોઈ સંશોધન પણ ચાલી રહ્યું છે સારી જાતો વિકસાવવા માટે? ચોક્કસ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેઝ રિસર્ચ આના પર કામ કરી રહી છે. વધુ ઉપજ આપે એવી અને અલગ અલગ પરિસ્થિતિમાં ટકી શકે એવી જાતો વિકસાવવા પર જોર છે. તો ટૂંકમાં કહીએ તો ભલે ગુજરાતમાં વાવેતર લગભગ સરખું રહ્યું હોય, પણ રાષ્ટ્રીય ચિત્રમાં મકાઈ હવે એક સ્ટાર પાક બની ગઈ છે. હા, ઇથેનોલ નીતિએ એને કેન્દ્રમાં લાવી દીધી છે. ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે, દેશને ઓઇલ આયાત અને ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળી રહી છે. એટલે ઘણા બધા સ્તરે એની અસર દેખાઈ રહી છે. બિલકુલ સાચી વાત. પણ આ આખી વાતચીત એક બીજો અને કદાચ વધુ ગંભીર સવાલ પણ ઊભો કરે છે, જેના પર આપણે વિચારવું રહ્યું. કયો સવાલ? કે જેમ જેમ આપણે ઈંધણ માટે અને પશુ આહાર માટે મકાઈ જેવા કોઈ એક જ પાક પર આટલું બધું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, હા, અને એ પણ કદાચ કઠોળ અને તેલીબિયા જેવા બીજા જરૂરી પાકોના ભોગે, તો લાંબા ગાળે એની અસરો શું થશે? જેમ કે જેમ કે આપણી ખાદ્ય સુરક્ષા પર, પાકની વિવિધતા પર અને ખાસ કરીને પાણીના સ્ત્રોતો પર. કારણ કે મકાઈને પાણી તો જોઈએ. આ એક મોટો મુદ્દો છે જેના પર ધ્યાન આપવું પડશે.